અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે વૃક્ષ ધરાશયી થઈ માર્ગ ઉપર પડ્યું હતું. પોલીસે વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. અંકલેશ્વરમાં વરસાદી વાતાવરણ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. મહાવીર ટર્નિંગ નજીક ઉમા કોમ્પ્લેક્સ પાસે ઘટાદાર વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ મુખ્ય માર્ગ પર ધરાશયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ત્વરિત દોડી આવી વૃક્ષ હટાવી માર્ગ ફરી શરૂ કરાવ્યો હતો. બીજી તરફ શહેરના પંચાયતી બજારમાં આવેલું વડનું ઐતિહાસિક વૃક્ષને સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે ટ્રીમિંગ કરાયું હતું અને ઘટાદાર વૃક્ષને લઈ સંભવત રહેલું જોખમ દૂર કરવામાં આવ્યું હતું. તો એના માટે પંચાયતી બજારની અંદર પૌરાણિક અને જૂનું વડનું ઝાડ છે, તો સ્થાનિકોની રજૂઆત હતી કે એને થોડું ક્રીમિંગ કરાવી આપો તો એનો થોડું સાઈડનો વજન તો બધું ઓછો થાય અને હજુ વળ્યું નથી જેવી રીતે લોકો કહેતા હતા કે ભાઈ વડ વળી ગયું છે, પણ વર્ષોથી એવું ને એવું જ છે, પણ એના ડાળખાઓ વધારે લાંબા થઈ ગયા હોવાથી એને ક્રીમિંગ કરાવવામાં આવ્યું છે.